बाप ने भूलसो नहीं। अगणित छे उपकार एना, एक दी विसरसो नहीं। भूलो भले बीजू बधो, माँ बाप ने भूलसो नहीं। भूलो भले बीजू बधु, माँ बाप ने भूलशो नहीं। આ દુનિયાની અંદર અપ ટુ ડેટ વહુને વૃદ્ધ મા બાપ ગમતા નથી હો. આ દુનિયાની અંદર યુવાન વહુને વૃદ્ધ મા બાપ ગમતા નથી. અરે વૃક્ષ ગમે તેટલું મોટું થઈ જાય, ગમે તેટલું ઘટાદાર થઈ જાય, વડીલો એ ફળ ન આપે પણ છાંયડો જરૂર આપે. એમ આપણા ઘરની અંદર આવા વૃદ્ધ મા બાપ હશે ને, આપણા ઘરની અંદર જીવતો ને જાગતો દીવો આપણા મા બાપ હશે ને, માતાઓ ઈ કઈ કામ નહીં કરે પણ આપણા દીકરા દીકરીઓનું તો ઈ જરૂર ધ્યાન રાખશે હો. દીકરીને દાદીમાં નો ગમે, કારણ કે દીકરી 6 વાગ્યાનું કોલેજ કે આવવાનું કહી ગઈ હોય ને 7 વાગે આવે ને એટલે ઓલી દાદીમાં પૂછે કે બેટા તું કેમ મોડી આવી દીકરા? દીકરી 6 વાગ્યાનું કઈ ગઈ હોય ને 7 વાગે આવે એટલે ઓલી ગઢી દાદીમાં પૂછે કે બેટા ક્યાં ગઈ હતી? એ દીકરીને ન ગમે. દીકરી તરત એના પપ્પાને જઈને ફરિયાદ કરે કે પપ્પા મને દાદીમાં ટક ટક કરે છે, પપ્પા મને દાદીમાં ગમતા નથી પપ્પા. દીકરી તરત એના પપ્પાને ફરિયાદ કર્યો. કારણ કે દાદીમાં તો બિચારી એને ભવિષ્ય આટું કહેતી હોય, એ દીકરીને ન ગમે. કોકનો ફોન આવે એટલે તરત જ અંદરની રૂમમાં વહી જાય એટલે દાદીમાં પૂછે કે દીકરા કોનો ફોન હતો? એ દીકરીને ન ગમે. પપ્પા મને દાદીમાં ગમતા નથી હો. દાદીમાં એના દીકરાને કે બેટા તું તારી દીકરીનું ધ્યાન રાખજે બાપ. એમ ચેતવણી તો આપે હો દાદીમાં હોય ને. બાકી આવા કરોડો રૂપિયાના બંગલા હોય પણ જે ઘરની અંદર જીવતો ને જાગતો દીવો જેના મા બાપ નથી ને, વડીલો, એ બંગલો નહીં પણ શમશાન સમાન છે.
ઈ આ દુનિયાની અંદર ભિખારીમાં ભિખારી માણસ છે બાપ. પણ દરરોજનું દરરોજ કરીને ખાતો હોય, 10 બાય 10 ની ઓરડીમાં રહેતો હોય, પણ જે ઘરની અંદર જીવતો ને જાગતો દીવો જેના મા બાપ છે ને, એ આ દુનિયાની અંદર સિકંદરમાં સિકંદર છે હો. કારણ કે તમે જો તમારા મા બાપની સેવા કરશો ને, કોઈની માળા નહીં કરવી પડે, ક્યાંય મંદિરે નહીં જવું પડે, કોઈની જાત્રાઓ નહીં કરવી પડે બાપ. તમે તમારા મા બાપની સેવા કરશો ને, કોઈની માળા નહીં કરવી પડે, પણ તમારા દર્શન કરવા મારો દ્વારકાધીશ તમારા દર્શન કરવા આવશે બાપ. મારો દ્વારકાધીશ તમારા દર્શન કરવા આવશે ત્યારે મારો પુનિત મહારાજ શું કહે છે? ઓ ભલે લાખો કમાતા હો, ભલે મા બાપ જેથી ના ઠર્યા, મા બાપ જેથી ના ઠર્યા, મા બાપ જેથી ના ઠર્યા. ભલે લાખો કમાતા હો, ભલે મા બાપ જેથી ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખજે, એ લાખ નહીં પણ રાખજે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એક દી વિસરશો નહીં, મા બાપને ભૂલશો નહીં. માં મોગલ માને ચુંદડી ચડાવવા જાય, માં ખોડલ માને ચુંદડી ચડાવવા જાય, માં ચામુંડા માને ચુંદડી ચડાવવા જાય, પણ અહીંયા ઘરની માં બિચારી રડતી હોય. વડીલો, હું આજે મા બાપને ભૂલશો નહીં પ્રોગ્રામ કરું છું ને, પણ મારી સાથે નથી, પણ હું એની સાથે છું. મારા મા બાપ મારી સાથે નથી માતાઓ, હું એની સાથે રહું છું. મારા પિતાજી પણ અહીંયા ઉપસ્થિત છે, કારણ કે પેલા મારે કરવું પડે, પછી લોકોને દિલમાં વાત ઉતરે, બાકી ન ઉતરે. અરે મોગલ માને ચુંદડી ચડાવવા જાય, માં ખોડલને ચુંદડી ચડાવવા જાય, ચામુંડા માને ચુંદડી ચડાવવા જાય, પણ અહીંયા ઘરની માં બિચારી ખૂણે બેઠી બેઠી રડતી હોય.
અરે માતાઓ જ્યાં સુધી ઉમરાવાળી રાજી નહીં હોય ને ત્યાં સુધી ડુંગરાવાળી કોઈ દી રાજી નહીં થાય હો. તમે ગમે એટલી મોંઘી ચુંદડી ચડાવો, ગમે એટલી જાત્રાઓ કરો, અરે ગમે એટલી માળાઓ ફેરાવો બાપ, પણ જ્યાં સુધી આ ઉમરાવાળી રાજી નથી ને ત્યાં સુધી ડુંગરાવાળી કોઈ દી રાજી ન થાય. માતાઓ એક ઘરની અંદર 4 સભ્યો હોય. મારી વાત ઉપર ધ્યાન આપજો. એક ઘરની અંદર 4 સભ્યો હોય ને 3 રોટલા હોય. તમને મજા આવે ને તો તાલીઓથી વધાવી લેજો તો અમને કંઈક નવું નવું યાદ આવે. એક ઘરની અંદર 4 રોટલા હોય, 3 રોટલા હોય ને 4 સભ્યો હોય તો પેલા કોણ કે મને આજે ભૂખ નથી, મારે આજે 11 છે, મારે આજે પૂનમ છે, એમ કોણ કે માતાઓ? જોરથી બોલો કોણ કે? માં. પોતે ભૂખી રહીને પોતાના સંતાનને જમાડે ને ઈ માં. પોતે ભૂખી રહી જાય, બેટા મને આજે ભૂખ નથી, અને પોતાના સંતાનને જમાડે. ઈનો ઈ સંતાન મોટો થાય ને વડીલો એટલે પછી માને ભૂખી રાખે. ઈનો ઈ સંતાન મોટો થાય એટલે એમ કે માને માં તને નો ખબર પડે માં, તું સાઈડમાં બેસી જા. ત્યારે માને બહુ દુઃખ થાય કે દીકરા મને નહોતી ખબર પડતી ને, બેટા મને નહોતી ખબર પડતી ને એટલે મેં તને 25 વર્ષનો કર્યો. મને નહોતી ખબર પડતી એટલે મેં તને 25 વર્ષનો કર્યો બાપ. જો મને તેથી આ ખબર પડી ગઈ હોત ને કે તું મોટો થઈને મને આવો જવાબ આપીશ, મને જન્મ દીધો ત્યારે જો ખબર પડી ગઈ હોત ને વડીલો કે મોટો થઈને તું મને આવો જવાબ આપીશ તો ક્યારનો તને અનાથ આશ્રમ ભેગો કરી દીધો હોત બાપ. કારણ કે માએ કેટલા કેટલા દુઃખ વેઠા હોય. 9 મહિના સુધી પોતાના ઉદરમાં રાખ્યો હોય અને મોટો કર્યો હોય. ત્યારે માની વેદના કેવી હોય? મારો પુનિત મહારાજ શું કહે છે?